અને આ ગરમીની વચ્ચે રાજ્યમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। રાજ્યમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમરેલી જિલ્લો છે, ગીર સોમનાથ જિલ્લો છે કે જ્યાં વરસાદ વરસી શકે છે। નવસારી, ડાંગ અને વલસાડ એટલે કે આ દક્ષિણ ગુજરાતનો ભાગ છે કે જ્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉપરાંત દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે। આજથી ગાજવીજ સાથે વરસાદની આગાહી, જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે સક્રિય થઈ ચૂકી છે, જ્યારે 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી, જેમાં અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી શકે છે। જે ગુજરાતના મેપના માધ્યમથી આપણે 22 અને 23 તારીખ એમ 2 દિવસીય વરસાદની આગાહી કયા કયા જિલ્લામાં આપવામાં આવી છે તે બતાવી રહ્યા છીએ। દમણ, ડાંગ, વલસાડમાં વરસાદ વરસી શકે।